હેલો ફ્રેન્ડ્સ, ઘણા બધાએ કીધું કે વધારે વોટ આપ્યા છે કે ભાઈ તમે વિડીયોથી કેસ પ્રેઝન્ટ કરો. આ 9 વર્ષની છોકરીનો સ્કેબિસનો કેસ છે અને સિંગલ ડોઝથી પેશન્ટને ઘણું સારું થઈ ગયું હતું. એ પેશન્ટ એની મમ્મી જોડે આવેલી. પેશન્ટની એજ છે 9 વર્ષ છે અને એ છોકરીના મમ્મી જોડે આવેલી અને મેં જ્યારે કન્સલ્ટેશન રૂમમાં છોકરીને એના મમ્મી એન્ટર થયા ત્યારે મેં જોયું કે છોકરીની હાઇટ છે એ થોડી વધારે હતી. આ કેસમાં લેતા મને લગભગ 1 કલાક થયેલો, પણ હું તમને શોર્ટમાં કહેવાની ટ્રાય કરું છું. એ છોકરીની હાઇટ મને વધારે લઈ ગઈ એટલે મેં સાઈડમાં લખી નાખ્યું કે પેશન્ટ ટોલ ડિસ્પોઝિશન છે. પછી કેસમાં વચ્ચેમાં એની મમ્મીએ ખુદ સામેથી કીધેલું કે એના ટીચર્સનું બધાનું એવું કહેવું છે કે હાઇટ થોડી વધારે છે એમ. એને ઘણા બધા લોકો કહેતા હોય છે કે તું તો બહુ લાંબી છે એમ. એટલે મેં સાઈડમાં લખી નાખ્યું કે ટોલ ડિસ્પોઝિશન છે. છોકરી એકદમ ફેર હતી, થીન, સ્પેર સબ્જેક્ટ આપણે જેને કહીએ મટીરિયલની ભાષામાં. એકદમ ફેર સ્કિન, બ્યુટીફુલ ટાઈપની એની સ્કિન હતી. એટલે મેં સાઈડમાં લખી નાખ્યું. બીજું કે જ્યારે મેં પેશન્ટની હિસ્ટ્રી લેવાની ચાલુ કરી ત્યારે પેશન્ટ તો કંઈ બોલતું જ નહોતું. એ જે 9 વર્ષની છોકરી છે એકદમ ચૂપચાપ આવી રીતે બેસેલી હતી. એને કંઈ બી પૂછીએ કંઈ પણ આન્સર નહીં, અને આન્સર આપે તો એને મમ્મીને જોઈને આન્સર આપતી હતી. એના મમ્મીને પૂછ્યું કે ભાઈ છોકરીનું નેચર કેવો છે, એને શું ગમે છે, શું ભાવે છે. તેના મમ્મીએ કીધું કે એને ઠંડી વસ્તુ બહુ ભાવે છે. ઠંડી વસ્તુ એટલે કે કોલ્ડ્રિંક્સ. તો કોલ્ડ્રિંક્સની બોટલ હોય તમારા ઘરમાં, અમારે એનાથી સાચવીને રાખવી પડે. કોલ્ડ્રિંક્સ બહુ પીવા જોઈએ એને, આઈસ્ક્રીમ બહુ ખાવા જોઈએ, અને બીજું કે ફ્રીઝરમાંથી બરફ કાઢીને પેશન્ટને ખાવા જોઈએ. જનરલ્સમાં બસ આટલું જ મને એનું જે ફૂડ એન્ડ ડ્રિંક કહેવાય છે, એને જે ડિઝાયર ને એવર્ઝન છે એટલું સ્પેસિફિક મળ્યું હતું. બીજું મને કંઈ જ નહોતું મળ્યું. પણ હું ક્યારનો ઓબ્ઝર્વ કરતો હતો કે પેશન્ટ એકદમ ચૂપચાપ બેસેલું હતું. પછી એના મમ્મીને મેં પૂછ્યું કે આ ઘરમાં ઓછું બોલે છે કે અહીંયા જ નથી બોલતી. તેની મમ્મી કીધું ના ઘરમાં તો કે ચૂપ કરાવવી પડે એમ, અહીંયા જ નથી બોલતી, ખબર નહીં કેમ, તમને પહેલી વાર મળે છે એટલે કદાચ ના બોલતી હોય એમ. તો મેં છોકરીને પૂછ્યું કે તને શું તકલીફ થાય છે, મને કે જણાવ એમ. તો એના મમ્મીએ, એ છોકરી બોલતી નહોતી એટલે એના મમ્મીએ એમ કીધું કે સરને જવાબ દે, ડૉક્ટરને જવાબ દે. તો છોકરી આવી રીતે ખભા હલાવે એમ, મતલબ કે છોકરી ના પાડે કે નહીં મારે જવાબ નથી આપવો એમ. અને જો જવાબ આપે તો એના મમ્મીને જોઈને આપતી હતી છોકરી જવાબ. એટલે મેં પછી આગળ પૂછ્યું કે ભાઈ હજી એના થોડું નેચર વિશે મને કહો એમ. તો એમ કીધું કે બહુ એક્સપ્રેસિવ છે સર કે એમ આ તો. અને જોતાં મને લાગે ને કે એક્સપ્રેસિવ કઈ રીતે, આ તો વાત જ નથી કરતી. એક્સપ્રેસિવ એટલે કે સર એને રીલ્સ બનાવવી બહુ ગમે છે, પોતાને એક્સપ્રેસ કરવું બહુ ગમે છે. પછી એની રીલ્સ એના મમ્મીએ 2-3 રીલ્સ બનાવી અને છોકરી રિયલમાં બહુ સરસ રીતે રીલ્સને બધું બનાવતી હતી છોકરી. એટલે છોકરી એક્સપ્રેસિવ હતી, થોડી આર્ટિસ્ટિક ટાઈપ છોકરી હતી. હવે થોડો કેસ બનતો હતો, છતાં બી મેં એને પૂછ્યું, પાછું કંઈક પૂછ્યું, અને છોકરી આવી રીતે ના પાડતી હતી આન્સર આપવાની. એટલે પછી મને ખબર પડી કે એના જર્નલ્સ ઉપરથી મને એવું લાગતું હતું કે આઈસ્ક્રીમ ડિઝાયર છે, આઈસ ડિઝાયર છે, પેશન્ટને ઠંડુ પાણી પીવા જોઈએ, કોલ્ડ્રિંક્સ પીવા જોઈએ. છોકરી ટોલ છે, ફેર છે, એટલે ફોસ્ફરસ હોય કે. પણ મનમાં એક ડાઉટ આવ્યો કે ફોસ્ફરસ તો બહુ બધા જોયા છે ક્લિનિકમાં, પણ આવું કોઈ સાયલેન્ટ ફોસ્ફરસ તો જોયું જ નથી એમ. ફોસ્ફરસ ઇન્ટ્રોવર્ટ કઈ રીતે હોઈ શકે? કારણ કે આપણે કોલેજમાં ભણેલા છીએ કે ફોસ્ફરસ બહુ એક્સ્ટ્રોવર્ટ હોય, અફેક્શનેટ હોય. ઇવન મારા ક્લિનિકમાં મેં બહુ બધા ફોસ્ફરસના કેસીસ જોયા છે, પણ કોઈ બી ફોસ્ફરસ આવું ચૂપ નથી જોયું, સાયલેન્ટ નથી જોયું. છતાં બી મેં સિન્થેસિસમાં રૂબ્રિક નાખ્યું, માઇન્ડ આન્સર રિફ્યુઝિંગ ટુ આન્સર. એમાં ફોસ્ફરસ 3 માર્ક્સમાં છે, રેડ લેટર. બીજું એક રૂબ્રિક નાખ્યું, એના મમ્મીએ કીધું કે છોકરીને જે પણ કહેવામાં આવે તરત માની લે છે, અને પપ્પા કે હું કહું બરાબર, કોઈ બી જીદ કરતી હોય આપણે મનાવીએ તો તરત માની જાય છે. કોઈ પણ એના બીજા કોઈ પણ જાતના તોફાન નથી. એટલે આને ઓબિડિયન્ટ પર્સનાલિટી કહેવાય. હવે તમે સિન્થેસિસમાં રૂબ્રિક નાખો, માઇન્ડ ઓબિડિયન્ટ ટુ ઓબિડિયન્સ, એનો ક્રોસ રેફરન્સ છે યીલ્ડિંગ ડિસ્પોઝિશન. એટલે યીલ્ડિંગ ડિસ્પોઝિશન નાખ્યું, એમાં પણ ફોસ્ફરસ હતી. પછી મેં છતાં પણ હજી મને ફોસ્ફરસ છે કે નહીં ડાઉટ હતો, કારણ કે મને હજી એવું હતું કે ભાઈ ફોસ્ફરસ ચૂપ હોય કે ના હોય કે, આટલું સાયલેન્ટ ફોસ્ફરસ કઈ રીતે હોય કે. ફાટકમાં રૂબ્રિક નાખ્યું અને મારી રેમેડી કન્ફર્મ થઈ ગઈ. ફાટકમાં રૂબ્રિક છે ટોક કેન નોટ. 4 જ દવા છે, ડિજિટાલિસ, સલ્ફર, ફોસ્ફરસ અને સ્ટેનમમેટ. એટલે મને કન્ફર્મ થઈ ગયું કે નહીં આ ફોસ્ફરસથી જ સારું થશે. આ 3 રૂબ્રિક મેં નાખ્યા, માઇન્ડ આન્સર, રિફ્યુઝિંગ ટુ આન્સર, યીલ્ડિંગ ડિસ્પોઝિશન અને ફાટકમાંથી ટોક કેન નોટ. આ 3 રૂબ્રિક નાખ્યા એટલે ફોસ્ફરસ મેડિસિન આવતી હતી. અને બીજાને જે જનરલ્સ હતા, આઈસ્ક્રીમ ડિઝાયર, કોલ્ડ ડ્રિંક્સ ડિઝાયર, પછી એ ટોલ
સિન્થેસિસમાં એક રૂબ્રિક છે જનરલ સ્ટોલ પીપલ, મેં ખાલી રેફરન્સ માટે લીધું હતું. જનરલ સ્ટોલ પીપલ, એમાં ફોસ્ફરસ પડેલું છે. મને ખબર હતી ફોસ્ફોરિક એસિડ, ફોસ્ફરસ, કેલ્કેરિયા ફોસ, આ બધા ટોલ પર્સનાલિટી હોય જે હેલેન્સ એની ફર્સ્ટ 2 લાઇન્સમાં હંમેશા કહેતા હોય કે પેશન્ટ કઈ રીતે તમારી પાસે પ્રેઝન્ટ થશે. મેં ફોસ્ફરસનો 1 ડોઝ આપ્યો. 2 કે 3 દિવસ પછી એના મમ્મી જોડે મારી વાત થઈ અને એને મમ્મીએ એવું કીધું કે પેશન્ટને કોઈ પણ ઇરપ્શન નથી, નાઇટમાં એટલી ઇન્ટેન્સ ઇચિંગ થતી હતી, બધું જ બંધ થઈ ગયું છે અને કોઈ પણ જાતની તકલીફ નથી, તકલીફ એકદમ ઝીરો થઈ ગઈ છે. એટલે હંમેશા આપણે મેડિસિનમાં ફિક્સ ના રહેવું જોઈએ કે ભાઈ ફોસ્ફરસ હોય તો બોલવું જ જોઈએ, એવું કોઈ જરૂરી નથી. મારું એક પેશન્ટ છે જે ફર્સ્ટ ટાઈમથી એટલું એક્સ્ટ્રોવર્ટેડ છે, એટલું લોક્વેશિયસ છે, એને નેટ્રમ આપેલી છે અને નેટ્રમમાં પેશન્ટ બહુ સારું કામ કરે છે. એટલે હંમેશા મેડિસિનની 2 બાજુ હોય અને આપણે બંને બાજુ જોવી જોઈએ. થેન્ક યુ.